અમરેલી જિલ્લાનું એકમાત્ર બાબરકોટ ગામ જે વિવિધતામાં એકતા માટે જાણીતું ગામ છે, જ્યાં તમામ સામાજિક, ધાર્મિક જેવા વિવિધ કાર્યો અને પ્રસંગો બાબરકોટ ગામે વર્ષોથી ગામના તમામ સમાજના લોકો સાથે હળીમળીને કરતા આવે છે. જેમાં સમૂહ લગ્ન, ધાર્મિક પ્રસંગો, સામાજિક પ્રસંગો વગેરે કાર્યો ગામના તમામ લોકો સાથે મળીને ઉજવે છે. જેમાં આજ રોજ બાબરકોટ ગામના દેવી પૂજક સમાજના યુવાન અને બાબરકોટ ગામના ગૌરવ એવા લાલજીભાઈ ભરતભાઈ વાઘેલા જેઓ ઇન્ડિયન આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી પરત વતન પધારતા ગામના તમામ લોકો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરી રાષ્ટ્રની એકતા અને અખંડિતતા તથા વિવિધતામાં એકતા ધરાવવાનું ઉત્તમ ઉદાહરણ બાબરકોટ ગામના લોકોએ પૂરું પાડ્યું હતું. બાબરકોટ ગામે આવેલ જય દ્વારકાધીશ ગૌશાળાથી ખોડલધામ, ખોડલી વાવ, ખોડિયાર માતાજીના મંદિર સુધી લાલજીભાઈ ભરતભાઈ વાઘેલાનું સામયું કરી બાબરકોટ ગામ સમસ્ત ગ્રામજનો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત સન્માન સમારોહ ફૂલેકું કાઢીને કરવામાં આવ્યું. બાબરકોટ ગામનો કોઈ પણ યુવાન ઇન્ડિયન આર્મીની ટ્રેનિંગ પૂરી કરીને વતન પરત આવે છે ત્યારે ગામના તમામ યુવાનોનું સન્માન સમારોહ ખોડલધામ ખોડલીવાળ મંડળ દ્વારા ખોડિયાર માતાજીના સાનિધ્યમાં તેમનું સન્માન સમારોહનું આયોજન કરવામાં આવે છે. આ સન્માન સમારોહ પ્રસંગે ગામના તમામ આગેવાનો, વડીલો, ભાઈઓ બહેનો, ગામના સરપંચ, ઉપપ્રમુખ, ગૌશાળાના પ્રમુખ, બાબરકોટ પ્રાથમિક શાળાના પૂર્વ આચાર્ય દિનેશભાઈ રાઠોડ તેમજ લાલજીભાઈ વાઘેલાના તમામ કુટુંબીજનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ પ્રસંગે બાબરકોટ ગામના યુવા સરપંચ દ્વારા જણાવ્યું હતું કે મા ભૌમની રક્ષા કાજે ભારતીય ધરાના સપૂત બનીને ઇન્ડિયન આર્મીમાં તાલીમ પૂર્ણ કરી ફરજ બજાવી રહ્યા છો એ અમારા માટે ગૌરવની વાત છે. સરહદના સૈનિક તરીકે આપ સદૈવ કાર્યરત રહો અને આપના લક્ષ્ય પ્રાપ્તિમાં ઉત્તરોત્તર પ્રગતિ કરી તાન માન અને ધનથી દીર્ઘાયુષ્ય ભોગવી હર ક્ષણ ખુશીથી સફળતા મેળવતા રહો તેવી શુભેચ્છા સરપંચ દ્વારા પાઠવવામાં આવી હતી. તેમજ વિશેષ સરપંચ દ્વારા જણાવાયું હતું કે લાલજીભાઈ ભરતભાઈ વાઘેલાના માર્ગદર્શન અને સહયોગથી બાબરકોટ ગામની વિદ્યાર્થીની બહેનોને રમતગમત ક્ષેત્રે કબડ્ડીમાં જિલ્લા કક્ષા, ઝોન કક્ષા અને રાજ્ય કક્ષા સુધી પહોંચાડવામાં લાલજીભાઈ મહત્વનું યોગદાન રહ્યું છે. બ્યુરો ચીફ ભગવાનભાઈ ભરવાડ, ઇન્કલાબ ન્યૂઝ, જાફરાબાદ. ભારત સરકાર તરફથી નવી નિમણૂક થયેલી એવી યોજના કે જે અગ્નિવીર તરીકે ઓળખાય છે, એવા અગ્નિવીરની અંદર ભારતના સરહદ ઉપર બાબરકોટ ગામના પ્રતિનિધિત્વ કરવા માટે લાલજીભાઈ વાઘેલા આપણી વચ્ચેથી ટ્રેનિંગ લઈ અને પરત ફર્યા ત્યારે સમસ્ત ગામના લોકો એમનું ભવ્ય સ્વાગત કરી અને ખોડલીવાવ માતાજીના સાનિધ્યની અંદર સમસ્ત ગામના લોકો, સરપંચ શ્રી, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી તથા ગામના આગેવાનો અને કુટુંબીજનો એકત્ર થઈ અને લાલજીભાઈનું સ્વાગત કર્યું. અને લાલજીભાઈનું સ્વાગત જોઈ અને ગામના બીજા લોકો પણ આવી પ્રેરણા લે અને મા ભૌમની થકી લડવા માટે તૈયાર રહે અને શિક્ષણ મેળવી અને આગળ વધે એવી શુભકામના સાથે આજના દિવસે એનો સ્વાગત સન્માન કાર્યક્રમ પૂર્ણ થવાઈ ગયો.